હવે આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે તારીખ 11/12/2025 થી 13/12/2025 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ તથા એન્યુઅલ સ્ટાફ હેલ્થ ચેકઅપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હોસ્પિટલના તમામ અધિકારી તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કેમ્પ દરમિયાન કુલ 51 બ્લડ યુનિટનું સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું, જે માનવ સેવા પ્રત્યે સ્ટાફની જવાબદારી અને જાગૃતિ દર્શાવે છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા સફળ આયોજન માટે તમામ સહભાગી અધિકારી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। आज रोज महात्मा गांधी डिस्ट्रिक्ट हॉस्पिटल अंदर हेल्थ चेकअप અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેના અંદર ગુરુ શુક્ર શનિ એમ ટોટલ 3 દિવસ માટે રાખવામાં આવેલ અને સ્ટાફના બધા જ વર્ગ 1 થી લઈને વર્ગ 4 ના બધા જ લોકોએ ભાગ લીધેલ અને 50 થી વધારે રક્તદાન અમે એકત્ર કરેલ। એવું કહેવાય છે ને કે જીવતા જીવતા રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન, તો રક્તદાન કરવું બહુ અનિવાર્ય છે અને એના બહુ જ બધા ફાયદા છે। જે ફાયદા જેવા કે રક્તદાન કરવાથી તમારું 80% જેટલું હૃદયરોગનું જોખમ ઓછું થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બ્લડના નવા સેલ્સ બને છે, તમને એક સાયકોલોજીકલ અને મેન્ટલી પણ એક રિલીફ મળે છે। તો હું બધાને અપીલ કરીશ કે બધાએ રક્તદાન કરાવવું જોઈએ અને તમે એક રક્તદાન કરવાથી લગભગ 3 લોકોની જિંદગી બચાવી શકો છો। તો આપ સૌને નમ્ર વિનંતી અને જે લોકોએ પણ રક્તદાન કરેલું છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।